गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरम् गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। આજના આ પ્રસંગોમાં પહેલાં તો વિશ્વ બંધુ પરિવાર દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન જેઓની અંદર દરેક સંતો મહંતો પધાર્યા હોય એવા અમારા બધાના લાડીલા અને માયાળુ સ્નેહ ભરેલા એવા શશીભાનુ બાપુના ચરણોમાં કોટી કોટી નમન કરતા हुआ અમારા સુરેશ દાસ બાપુ તેમજ મિર્ચી બાપુ, લાલ બાપુ, અમારા જગન્નાથ બાપુ વગેરે દરેક સંતોના ચરણોમાં કોટી કોટી નમન। આપ સર્વ માતાઓ, બહેનો, ભાઈઓ, મિત્રો, સમૂહ લગ્નની જે આપણે થતું હોય કે જેને સંસાર છોડીને આ બધું શી જરૂર છે, પણ આવા એવા દિવ્ય મહાપુરુષો જેવા શશીભાનુ બાપુજી જેવા દિવ્ય આત્માઓ જેઓની મનની અંદર આવી પ્રેરણાઓ જાગે કે વસુધૈવ કુટુંબકમ, આખું વિશ્વ એ મારું પરિવાર છે। અને આવું સુંદર નામ જેને આપ્યું છે વિશ્વ બંધુ પરિવાર, આખું વિશ્વ એ મારું પરિવાર છે। એકવાર એને તાળીઓથી વધાવીએ જેઓએ આપણે એવો સુંદર વિચાર આપ્યો છે। આખા વિશ્વને એક માળાની મણકાની અંદર વરવીને દરેક જીવ માત્રમાં જેને દયા, કરુણા, મમતા અને પ્રેમ ભરેલા હોય એવા અમારા શશીભાનુ બાપુ જેઓએ આજે 11 કન્યાઓના જીવનની શરૂઆત થઈ રહી હોય ત્યારે પૂજ્ય મારા પૂર્વ વક્તાએ કીધું ને, એક દીકરીને પરણાવી હોય તો 4-5 લાખ રૂપિયાની જરૂર પડે છે, પણ આવા મહાપુરુષો આખા વિશ્વની પરિવારની દીકરીઓને એમ લાગે કે આપણી દીકરીઓ છે। મિત્રો, અન્નદાન, ધનદાન, ભૂમિદાન, સ્વર્ણદાન, કઈક પ્રકારના રક્તદાન, અન્નદાન વગેરે કઈ પ્રકારના દાન છે, એમાં કોઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન હોય તો એ કન્યાદાન છે। પોતાની દીકરીને 20 વર્ષની જુવાન કરી અને પોતાના સંસારની શરૂઆત કરાવી દે એવા બાપને જ્યારે દીકરી વળાવે ને ત્યારે બાપનું હૃદય ખાલી થઈ જાય છે। આ દીકરીનો પ્રેમ છે, દરિયો છે। અને જેને ન હોય ને દીકરી ત્યારે એને એમ લાગે કે જીવન ખાલી છે। દરેક પ્રકારના દાન કરો। મેં હમણાં સાંભળ્યું કે મારે બાપુ દીકરી નથી પણ આપણે અહીંયા કન્યાદાન કરાવવાનું છે। એ ભક્તને પણ તાળીઓથી વધાવીએ। આ જે કાર્યક્રમમાં સહયોગ કરી રહ્યા હોય એવા દાતાઓને આપણે હૃદયથી પ્રાર્થના કરીએ અને તાળીઓથી વધારીએ કે એના જીવનમાં ખૂબ જ ક્રાંતિ કરે, ધંધા રોજગારમાં બરકત મળે, તેમજ આવા સુંદર વિચારો અને પૂજ્ય શશીભાનુ બાપુના સાનિધ્યમાં આવો કાર્યક્રમ થતો હોય। આજે સંતોને જ્યારે આવા વિચારો આવે છે, આજે દાન દેવાળા તો ઘણા હોય છે, પણ સત્કર્મ થાય અને સાચી દિશા તરફ દાનનો ઉપયોગ થાય ત્યારે દાનમાં એમને જે આપનાર છે ને એના પરિવારમાં પણ સુખ શાંતિ વધતી હોય છે, એના આત્માને શાંતિ હોય છે। મેં બાપુના હૃદયમાં જો એટલો બધો આનંદ છે, જેને પોતાની દીકરીઓ હોય અને મિત્રો આ એ જ કરી શકે। સમૂહ લગ્નમાં મને વિચાર આવ્યો કે સમૂહ લગ્ન એટલે શું? समूह लग्न राजा दशरथ ने ત્યાં મારે પૂર્વ વક્તાને કહા था કે દશરથ ને જે 4 દીકરીઓને રાજા જનકે શ્રુતિ કીર્તિ, માંડવી, માં ભગવતી, સીતા વગેરે અને 4 ભાઈઓને એ દાનમાં એમને કન્યાદાન કરેલું। આ સમૂહ લગ્ન ત્યારથી શરૂઆત થઈ છે। આજે આપણે જાગૃતિ કરવાની જરૂર છે। આપણી દીકરીઓને આપણે પરણાવી હોય તો સમૂહ લગ્ન સર્વશ્રેષ્ઠ છે। અને એમાં આવા સંતોના આશીર્વાદ સાથે સમૂહ લગ્ન થતા હોય ને, ઘણા મંડળો, ઘણા ટ્રસ્ટીઓ કરતા હોય છે, પણ જ્યારે સંત કરતા હોય છે ને એમાં લાગણી, દયા, કરુણા અને મમતા ભરેલી હોય છે। એમના હૃદયના આશીર્વાદ અને પ્રાર્થના થતા હોય છે। મને થોડો સમય આપેલો છતાં મેં થોડો સમય વધારે લીધો, પણ હું આ કાર્યક્રમ
જે નિહાળવાવાળા જે કાર્યકર્તાઓ છે, દાતાઓ છે, તેઓના જીવનમાં ભગવાન ખૂબ જ સુખ શાંતિ સમૃદ્ધિ આપે. આ બહેનો જે આવી રહી છે દૂર દૂરથી, તેઓને પણ ખૂબ ખૂબ સાધુવાદ છે. અહીં આ સહયોગ આપનારને પણ ખૂબ ખૂબ સાધુવાદ છે. આવા જે કાર્યક્રમ થતા હોય તેની અંદર તન મન અને ધનથી સહયોગ આપવો જોઈએ. અમારે સુરેશ બાપુએ કીધું ને કે આગળની તૈયારી મોટી ચાલી રહી છે. કેટલી